ગુડ મોર્નિંગ દોસ્તો. સ્ટાફ સિલેક્શન કમિશનના અંદર ખૂબ જ મોટી ભરતીની જાહેરાત આવી છે વર્ષ 2025ની અંદર. આ મહિનો જૂન ચાલી રહ્યો છે. જૂન મહિનાની અંદર દોસ્તો ખૂબ જ મોટી એક ભરતી આવી હતી 4500 જગ્યાઓ પર. દોસ્તો એનો વિડીયો જો તમે ના જોયો હોય તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જઈને એકવાર જરૂરથી જોઈ લેજો, જેથી કરી એ ભરતી વિશે તમને આઈડિયા આવી જાય. આજની વિડીયોની અંદર દોસ્તો આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે ભારત સરકારનો એક ખૂબ જ મોટી મિનિસ્ટ્રી એટલે કહી શકાય મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ. સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી જે જૂન મહિનાની અંદર આવી છે દોસ્તો, એની વેબસાઇટ છે ssc.gov.in. આ ભરતી વિશે આજની વિડીયોમાં વાત કરીએ તો સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી ને એના વિશે ભરતી આવી છે. તો એક્ઝામિનેશન રિલેટેડ સંપૂર્ણ જાણકારી તેમજ ભરતી વિશેની જે નોટિફિકેશન આવી છે તેમાં જે પણ જાણકારી છે તેના વિશે વાત કરીશું. આગળ વધીએ દોસ્તો. આ ભરતીની 6 જૂનથી લઈને 26 જૂન સુધી અરજી કરી શકાશે. લાસ્ટ ડેટ 26 જૂન દોસ્તો કહી શકાય રાત્રિના 11 વાગ્યા સુધી કરી શકાશે અરજી. દોસ્તો વિન્ડો ઓપન થશે ફોર ધ એપ્લિકેશન ફોર્મ કરેક્શન, તો એ 1 જુલાઈથી 2 જુલાઈ સુધી કરી શકાશે. શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન 6 ઓગસ્ટથી લઈને 11 ઓગસ્ટ સુધી દોસ્તો એક્ઝામ ચાલશે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે. આગળ વધીએ દોસ્તો. ગ્રેડ સી જેમાં ગ્રુપ બી નોન ગેઝેટેડ અને ગ્રેડ ડી ગ્રુપ સી. દોસ્તો મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર આજે ભરતી આવી છે. એના અંદર આગળ વધીએ તો 261 જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ છે. ssc.gov.in ફોર કેન્ડિડેટ ટેન્ટેટિવ વેકેન્સીના અંદર જશો તો તમને આઈડિયા મળી જશે. રિઝર્વેશન અને સુટેબિલિટી ઓફ પોસ્ટ ફોર પર્સન વિથ ડિસેબિલિટી, તો એના વિશે પણ દોસ્તો અહીંયા પર્સન્ટેજ વાઇઝ વેકેન્સી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. આગળ વધીશું ત્યારે તમને સમજાવીશું. ઇન્ડિયાનો સિટીઝન હોવી જોઈએ. જો ઇન્ડિયાનો સિટીઝન ના હોય તો એના માટે કયા કયા નિયમો છે એ તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો અને વાંચી પણ શકો છો, અથવા તો આપણે દોસ્તો એના વિશે જાણકારી આપી દઈશું તો ત્યાં જઈને તમે ડાઉનલોડ પર PDF કરી શકશો. એકવાર રિક્વેસ્ટ છે દોસ્તો ત્યાં જઈને જરૂરથી ચેક કરી લેજો. હવે આગળ વધીશું દોસ્તો. આપણે સમજીશું એજ લિમિટેશન. તો 1 ઓગસ્ટ 2025ના રોજ એજ લિમિટેશન કેટલી હોવી જોઈએ? સો સ્ટેનોગ્રાફર ગ્રેડ સીની વાત કરીએ 18થી 30 હોવી જોઈએ. 1 ઓગસ્ટ કેન્ડિડેટ બોર્ન નોટ બિફોર 2 ઓગસ્ટ 1995. સ્ટેનોગ્રાફર ગ્રેડ ડીની વાત કરીએ તો 18થી 27 રાખવામાં આવી છે. 1 ઓગસ્ટ 2025થી લઈને દોસ્તો 2 ઓગસ્ટ 1998 વચ્ચે તમારી એજ હોવી જરૂરી છે. 1 ઓગસ્ટ પછીના જે ઉમેદવારો છે દોસ્તો એ 1 ઓગસ્ટ 2007 પછીના જે ઉમેદવારો છે તે અરજી નહીં કરી શકે. વાત કરીએ દોસ્તો એજ રિલેક્સેશનની. SC/ST 5, OBC 3, PWD અનરિઝર્વ 10, PWD OBC 13, PWC SC/ST 15. એક્સ સર્વિસમેનની વાત કરીએ 3 વર્ષનું એજ રિલેક્સેશન. ડિફેન્સ પર્સનલ ડિસેબલ 3 વર્ષ અને ડિફેન્સ પર્સનલ ડિસેબલ ઇન ઓપરેશન ડ્યુરિંગ હોસ્ટિલિટી તો એમને 8 વર્ષની છૂટછાટ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલિયન એમ્પ્લોય તો એમને 40 વર્ષ સુધીની છૂટછાટ મળશે. આ ઉપરાંત એજ રિલેક્સેશન ઘણું બધું છે દોસ્તો, એકવાર તમે વાંચી લેવા વિનંતી. મેક્સિમમ એજ લિમિટેશન દોસ્તો કહી શકાય 45 સુધીનું રહેશે. દોસ્તો આગળ વધીએ. જે ભરતીની મૂળ વાત છે તેની તરફ. જે વેકેન્સી છે દોસ્તો લગભગ 200 ઉપર છે. તો એમાં ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતથી કરેલી છે તેના તરફ પર આપણે એક નજર કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય. તો તેની તરફ આગળ વધીશું અને સમજીશું હાઉ ટુ એપ્લાય કરવા માટે ssc.gov.in પર જઈને દોસ્તો લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓનલાઈન એપ્લિકેશન 26 જૂન સુધી કરી શકશો. એનેક્ઝર 3 અને એનેક્ઝર 4 દોસ્તો એ તમારે જરૂરથી ડાઉનલોડ કરી ગૂગલ પ્લે સ્ટોર પરથી વાંચી લેવાનું રહેશે, જેથી કરી તમને સંપૂર્ણ આઈડિયા આવી જાય. આગળ વધીશું દોસ્તો. સમજીશું કે આ ભરતીના અંદર એપ્લિકેશન ફી કેટલી છે. તો 100 રૂપિયા ફક્ત ફી રાખવામાં આવી છે. ફી કેન બી પેડ ઓનલી બાય ઓનલાઈન. તો ભીમ, UPI, નેટ બેન્કિંગ અથવા તો વિઝા, માસ્ટરકાર્ડ, માઇસ્ટેરિયો અથવા રૂપે ડેબિટ કાર્ડથી કરી શકશો, જેની છેલ્લી તારીખ 27 જૂન રહેશે. વિન્ડો કરેક્શન માટે 1 જુલાઈથી 2 જુલાઈ સુધી એટલે કે 2 દિવસ સુધી પૂરેપૂરી કરેક્શન માટે દોસ્તો ઓપન રહેશે. નેમ ઓફ એક્ઝામિનેશન સેન્ટર. હવે દોસ્તો આપણે વેસ્ટ રિજિયનમાં રહીએ છીએ, તો વેસ્ટ રિજિયનના અંદર આપણે એકવાર ચેક કરીશું કે કઈ રીતનું છે. તો વેસ્ટ રિજિયનના અંદર દોસ્તો અહીંયા આપણે એકવાર ચેક કરવામાં થોડો સમય લાગી રહ્યો છે. વેસ્ટ રિજિયનના અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત
અમરાવતી, કોલ્હાપુર એ વેસ્ટ રિજનનું જે આવી છે દોસ્તો, આટલી જગ્યાએ આપણું રહેશે. તો ગુજરાત રહેશે, ગોવા રહેશે, દીવ રહેશે અને મહારાષ્ટ્ર રહેશે. તો એની માટે વેબસાઇટ sscwr.net ત્યાં તમારે જવાનું છે. સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ. 2 કલાકની જે ટોટલ એક્ઝામિનેશન છે દોસ્તો, 2 કલાક 40 મિનિટ ફોર ધ કેન્ડિડેટ એલિજિબલ ફોર સ્ક્રાઇબ એઝ પર ધ પારા 7.1, 2 and 3. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ 50 ક્વેશ્ચન 50 માર્ક્સ રહેશે. જનરલ અવેરનેસ 50 ક્વેશ્ચનના 50 માર્ક્સ. ઇંગ્લિશ લેંગ્વેજના 100 ક્વેશ્ચનના 100 માર્ક્સ રહેશે. ક્વેશ્ચન પેપર વિલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન વિલ બી સેટ બોથ ઇન ઇંગ્લિશ અને હિન્દી. There will be negative marking system, 0.25 marks negative રહેશે. Wrong answer in computer based examination. Candidates are therefore advised to keep this in mind while answering the question. Marks scored by the candidate in computer based examination if conducted in multiple shifts will be normalized by using the procedure published by the commission wide notice dated 2nd June, and such a normalized score will be the used to determine final merit and cut-off marks. Tentative answer की computer based examination will be placed on website the commission after the examination. તે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે દોસ્તો આ જે ભરતી છે તેમાં સિલેબસ જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગમાં શું રહેશે, જનરલ અવેરનેસના અંદર શું રહેશે, ઇંગ્લિશ લેંગ્વેજ કમ્પ્રેહેન્સિંગમાં શું રહેશે, સ્કિલ ટેસ્ટ સ્ટેનોગ્રાફી. દોસ્તો તો સ્કિલ ટેસ્ટની પર વાત કરીએ તો કેન્ડિડેટ હુ આર શોર્ટલિસ્ટેડ ઇન ધ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન will be required to appear in the skill test stenography. The candidate will be given the dictation for 10 minutes in English and Hindi obtained by the candidate in the online application form at the speed of 100 word per minute for the post of stenographer grade C, 80 WPM for the post of stenographer grade D. The matter will have to be transcribed on computer. The transcription time follows. તેમાં દોસ્તો stenographer D એના લેંગ્વેજ સ્કિલ છે ઇંગ્લિશ, ટાઈમ ડ્યુરેશન 50 મિનિટ અને ડ્યુરેશન કેન્ડિડેટ એલિજિબલ ફોર સ્ક્રાઇબ તો એને 70 મિનિટ. સ્ટેનોગ્રાફર હિન્દી તો 65 મિનિટ, સ્ટેનોગ્રાફર સી ઇંગ્લિશ 40 મિનિટ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ સી હિન્દી તો 55 મિનિટ. તો એ રીતનું દોસ્તો અહીંયા સ્કિલ ટેસ્ટ રહેશે. એડમિશન ટુ ધ એક્ઝામિનેશન તો અહીંયા પૂરું ડિટેલ આપવામાં આવ્યું છે, તમારે એકવાર ડિટેલમાં વાંચી લેવાનું રહેશે. દોસ્તો જે આધાર કાર્ડ પ્રિન્ટઆઉટ ઓફ આધાર છે, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે પ્રિન્ટ કાઢીને લઈ જવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન દોસ્તો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એમાં તમારા પોતાના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એનું લિસ્ટ લઈને એ પણ તમારે જવાનું રહેશે, જે પારા નંબર 16.7માં આઈડી પ્રૂફ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આગળ વધ્યું છે તો પોસ્ટ પ્રિફરન્સ. તો પોસ્ટ પ્રિફરન્સ પણ તમે પોતાની રીતે આપી શકો છો, જે સ્ટેનોગ્રાફર સી અથવા ડી છે એના રીતે. મોડ ઓફ સિલેક્શન તો ઓપન કેટેગરી 30%, ઓબીસી ઈડબ્લ્યુએસ 25%, અધર ઓલ કેટેગરી 25% રહેશે. તો એ તમારા માઇન્ડમાં રાખવાનું છે. એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ ESM એન્ડ PWD કેન્ડિડેટ હુ આર સિલેક્ટેડ ઓન ધેર ઓન મેરિટ વિથઆઉટ રિલેક્સ્ડ સ્ટાન્ડર્ડ વિલ નોટ બી એડજસ્ટ અગેઇન ધ રિઝર્વડ શેર ઓફ વેકેન્સી. આગળ વધીએ દોસ્તો અહીંયા રિઝોલ્યુશન ઓફ ટાઈ કેસીસ. તો માર્ક્સ ઇન પાર્ટ 3 ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન, માર્ક્સ ઇન પાર્ટ 2 જનરલ અવેરનેસ, ડેટ ઓફ બર્થ વિચ ઓલ્ડર કેન્ડિડેટ પ્લેસ હાયર, જેની વધારે ઉંમર છે એને સિલેક્ટ કરવામાં આવશે. આલ્ફાબેટિકલી ઓલ્ડર ઇન વિચ નેમ ઓફ ધ કેન્ડિડેટ અપિયર, તો આલ્ફાબેટિકલી ઓલ્ડર હશે તો એ પણ એ રીતથી સિલેક્ટ કરવામાં આવશે. દોસ્તો એક્શન અગેન્સ્ટ ધ કેન્ડિડેટ ફાઉન્ડ ગિલ્ટી, મિસકન્ડક્ટ અથવા ગિલ્ટી ફાઉન્ડ થશે, એક્શન શું લેવામાં આવશે તો અહીંયા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે, સજા પણ આપવામાં આવી શકે છે. દોસ્તો આગળ વધીશું. આ ભરતીના અંદર જે વેકેન્સી આવી છે લગભગ 200 ઉપર, તો એની અંદર વેકેન્સીનું ડિસ્ટ્રીબ્યુશન કઈ જગ્યાએ કરેલું છે એ આપણે એકવાર સમજવું જરૂરી છે. તો એ પણ દોસ્તો એકવાર આપણે સમજી લઈશું, જેથી કરી સંપૂર્ણ આઈડિયા આવી જાય. તો અહીંયા સંપૂર્ણ ભરતીના અંદર જે એનેક્ઝર છે દોસ્તો એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે. કઈ જગ્યાએ કઈ સુવિધાઓ આપવામાં આવી છે તો એ તમારે ડાઉનલોડ કરીને સમજી લેવાનું રહેશે. દોસ્તો અહીંયા અરજી કઈ રીતથી કરવાની છે એ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. એકવાર જોઈએ. વન ટાઈમ રજિસ્ટ્રેશન સ્પેસિમેન સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી, તો એના વિશે અહીંયા જાણકારી ડિટેલમાં આપવામાં આવી છે. લોગિન કરીને કેન્ડિડેટ અથવા એડમિન, તો કેન્ડિડેટમાં જવાનું છે, રજિસ્ટ્રેશન કરવાનું છે. જેને લોગિનનો આઈડિયા છે એનો વાંધો નથી, પરંતુ રજિસ્ટર નાવ પર ક્લિક કરીને તમારે રજિસ્ટ્રેશન ક્લિક કરવાનું રહેશે. તો આ દેશો સંપૂર્ણ જાણકારી છે. તમને વિડીયો ગમ્યો હોય તો એકવાર વિડીયોને લાઇક કરો, બીજા સુધી જરૂરથી શેર કરો, જેથી કરી બીજા મિત્રો પણ આને અરજી કરી શકે. ફરીથી મળીશું દોસ્તો. વિડીયો ગમ્યો હોય તો એકવાર બીજા સુધી શેર કરજો. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.